નમસ્કાર મિત્રો, હવામાનના તાજા સમાચારની વાત કરીએ તો આવતા સમયની અંદર ચોમાસું અને વાવાઝોડાનું આગમન થશે તો ગુજરાત ઉપર પણ મોટી આફતના સમાચાર હાલ મળી રહ્યા છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે. તો આવતા સમયની અંદર મે 24 સુધીમાં ચોમાસાનું પણ આગમન આંદમાન અને નિકોબારના ટાપુ પર થઈ શકે છે. ત્યારે ખાસ કરીને ભારતની આજુબાજુમાં હાલ વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યા છે. વાદળાના પણ જમાવડા ધીરે ધીરે ભારત બાજુ આગળ વધી રહ્યા છે. ત્યારે અરબ સાગરની અંદર ખૂબ જ મોટી સાયક્લોનિક સિસ્ટમ પણ બની રહી છે. તો ગુજરાતના આગામી સમયમાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. તો ખાસ મિત્રો આગળ વાત કરીએ કે ક્યારે વાવાઝોડું અને વરસાદની સંભાવના છે. તેના પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આપણી આ ચેનલ પર તમને વાવાઝોડા અને વરસાદના સૌથી પહેલા સમાચાર મળતા રહેશે. તો નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેને દબાવીને વિડીયોને લાઇક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે સેટેલાઇટના માધ્યમથી પણ જાણી લઈએ કે ચોમાસું કેટલું દૂર છે અને ગુજરાત પર વાવાઝોડાની શક્યતા ક્યારે રહેલી છે. આપણે જોઈ રહ્યા છીએ કે પવનની દિશા અત્યારે અરબી સમુદ્રમાંથી ગુજરાત બાજુ આવી રહી છે. ત્યારે હાલ અત્યારે સાયક્લોનિક સિસ્ટમ પણ બને તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. અત્યારે પવનની દિશા છે તે બંગાળની ખાડી બાજુથી પણ જઈ રહી છે, જેથી ચોમાસાનું આગમન પણ થઈ શકે છે. હાલ આંદમાન અને નિકોબાર બાજુ પણ ચોમાસાનું ગતિવિધિ પણ જોવા મળી રહી છે. ત્યારે ખાસ આપણે વાત કરીએ તો આપણું ગુજરાત છે, ગુજરાતની બાજુમાં જે અહીંયાનો ભાગ પડે છે મિત્રો, દરિયાઈ ભાગ, ત્યાં ખાડીમાં પણ વાતાવરણમાં અત્યારે પલટો બતાવી રહ્યો છે. તો આવતા સમયમાં વાદળાનું પણ નિર્માણ થઈ શકે છે ગુજરાતની ઉપર. ત્યારે ખાસ હવે સેટેલાઇટના માધ્યમથી આપણે જાણીશું કે જે ભારતનો ભાગ છે ત્યાં ચોમાસાનું આગમન ક્યારે થશે. ખાસ મિત્રો હવે આપણે સેટેલાઇટથી પણ તસવીરો જોઈ લઈએ કે સેટેલાઇટમાં ક્યારે બતાવે છે કે ચોમાસાનું આગમન ક્યારે થશે. ખાસ મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ભાગ રહ્યો તે વરસાદી ભાગ એટલે કે વાદળોનો જે ભાગ છે તે અત્યારે દેખાઈ રહ્યો છે. અને ખાસ હવે ધીરે ધીરે આજની તારીખમાં એટલે કે મે મહિનાની 18, 19ની 20 તારીખથી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તેઓ આ વાદળનો ભાગ છે તે ધીરે ધીરે હવે ભારત બાજુ પણ દેખાઈ રહ્યો છે. જ્યારે આ સમગ્ર ભાગ છે તે દરિયામાં હતો, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસાનો ભાગ છે તે ભારત બાજુ અને ખાસ કરીને ગુજરાત બાજુ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ખાસ આજની તારીખમાં ગુજરાત ઉપર પણ વાદળો છે તે હવે દેખાઈ રહ્યા છે. તાપમાનમાં પણ હવે અંશતઃ ઘટાડો થઈ શકે છે આગલા સમયમાં. મિત્રો આવા સમાચાર સેટેલાઇટના અમે તમને લાઈવ આપી રહ્યા છીએ. તો ખાસ વિડીયોને લાઇક કરી અને ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જ્યારે વાવાઝોડું આવશે તો સૌથી પહેલાં અમારી આ ચેનલ પર તમને વાવાઝોડાની પણ અપડેટ આપવામાં આવશે. તો હાલ ચોમાસું છે તે આંદમાન અને નિકોબાર બાજુથી ભારત બાજુ આવશે અને ખાસ કરીને 24 મેથી લઈને ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આંદમાન અને નિકોબારમાં પણ શક્યતા રહેલી છે. ત્યારબાદ ચોમાસું છે તે ધીરે ધીરે ભારત બાજુ આવશે અને સૌથી પહેલાં આગલા દિવસોમાં મુંબઈ બાજુ વરસાદની સંભાવના રહેલી છે. અને ત્યાર પછી આપણા ગુજરાત બાજુ વરસાદની સંભાવના છે તે બતાવી રહી છે. હાલ વાદળો પણ ધીરે ધીરે ગુજરાત બાજુ જોવા મળી રહ્યા છે. વાદળો ધીરે ધીરે ગુજરાત બાજુ આવી રહ્યા છે. ત્યારે આવતા સમયમાં ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. તો બીજી બાજુ ખાસ આપણે વાત કરીશું કે પવનની દિશા કઈ રીતની બતાવી રહી છે અને આવતા સમયની અંદર વાવાઝોડાની શક્યતા ક્યાં રહેલી છે. તો ખાસ મિત્રો હાલ આ તમે જોઈ રહ્યા છો તે વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે તે એકદમ સક્રિય બની ગઈ છે અને જે સેટેલાઇટના માધ્યમથી અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ તો બંગાળની ખાડી બાજુથી હવે સિસ્ટમ આગળ વધીને ભારત બાજુ આવી રહી છે. ધીરે ધીરે હવે ગુજરાત બાજુ આ સિસ્ટમ આગળ વધશે. તો હવે પવનની દિશાની આપણે ચોક્કસથી વાત કરી લઈશું કે પવનની દિશા કઈ રીતે છે અને સાયક્લોન એટલે કે વાવાઝોડાની સંભાવના ક્યાં રહેલી છે. તો ખાસ કરીને બંગાળની ખાડીમાં જે પવનની સિસ્ટમ છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ભારતનો જે નીચેનો ભાગ છે ત્યાં પણ હાલ જે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે. સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક સક્રિય બની રહી છે. તો વાવાઝોડાની પણ શક્યતા આવતા સમયની અંદર વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો હવામાનના તાજા સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે કયા ગામથી આપણા સમાચાર સાંભળી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા ગામમાં હાલ વાદળા છે કે તડકો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં તમારા નામ સાથે જરૂરથી જણાવજો મિત્રો. અને આવી જ માહિતી માટે સૌથી પહેલાં વાવાઝોડા અને વરસાદના સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.